13 લાખથી વધુ પ્રધાનમંત્રી આવાસનું ઈ-લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી ભાવનગરમાં યોજાયો મોટા પાયે કાર્યક્રમ। ભાવનગરમાં યોજાયો પ્રધાનમંત્રી આવાસનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ મહાનગરપાલિકા અને ભાજપ શહેર સંગઠન દ્વારા કરાયો હતો સંયુક્ત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ઘરની ચાવીઓ સોંપવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસોનું એક સાથે ડિજિટલ માધ્યમથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આવાસોના લાભાર્થીઓને મકાનોની ચાવી આપવામાં આવી હતી। ભાવનગર પૂર્વમાં લાભાર્થીઓને તિલક કરી કળશ આપી મોં મીઠું કરાવી આવાસની ચાવી સોંપવામાં આવી હતી। ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, દંડક ઉષાબેન તેમજ અન્ય સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। લાભાર્થીઓને પ્રતિકાત્મક આવાસની ચાવી આપી હતી અને આ પ્રસંગે ડિજિટલ માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અલગ અલગ જિલ્લાની લાભાર્થીઓ બહેનો સાથે સંવાદ કર્યો હતો। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। મારું નામ અલ્પાબેન દયારામભાઈ કિલાવત છે। અમે 10 વર્ષથી ભાડાના મકાનમાં રહીએ છીએ। જ્યારે ભાડાના મકાનમાં આપણે રહેતા હોય ત્યારે આપણે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, જેવી કે મકાન માલિકનો, પાણીનો, પછી બાળકોના ભણતરથી લઈને એને સ્કૂલ સુધીનો અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। જ્યારે આપણે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે તો મકાન માલિક સાથે ક્યારેક ટખલ થઈ જાય, પણ ત્યારે આપણને એવું થાય કે અમારું પોતાનું ઘર હોય તો કેવું સારું। ત્યારે એ જ અરસામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભાવનગર મહાનગરપાલિકાએ બહાર પાડ્યા। ત્યારે મારા હસબન્ડને ખબર પડી તો એ મહેન્દ્ર કોટક બેંકમાંથી ફોર્મ લઈ આવ્યા અને મને કીધું કે આપણે એ ફોર્મ ભરવું છે। તો મેં કીધું આટલી મોંઘવારીમાં આપણે ઘરનું પોતાનું મકાન કઈ રીતે લઈ શકીએ? તો મને કે એની કિંમત તો તું જોઈ કે ફક્ત 3 લાખ રૂપિયા છે। મેં કીધું ન હોય, મને કે હા કે 3 લાખ રૂપિયા છે। મેં તો કાંઈ વાંધો નહીં, આપણે ફોર્મ ભરી, પછી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને ફોર્મ ભર્યું અને કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા અમને આવાસ લાગ્યું। જ્યારે આવાસ લાગ્યું ત્યારે અમારા ખુશીનો પાર ન રહ્યો અને અમે ખૂબ જ આનંદમાં આવી ગયા। જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગને આ મોંઘવારી પ્રમાણે જોવા જઈએ તો ભાડાના મકાનમાં જ રહેવાનું હોય છે। જ્યારે પોતાનું મકાન તો એ સ્વપ્ન પણ વિચારી ન શકે। ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા જે આ ફાળવણી કરવામાં આવી એ બદલ કેટલાય ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને પોતાના મકાન એક સ્વપ્ન પૂરું થયું છે। અને પાછું 3 લાખ રૂપિયામાં પાછી કેવી તો સગવડતા આપવામાં આવે છે, ફાયર, ગટર લાઈન, પાણી લાઈન, ગેસ લાઈન, લિફ્ટ, બાળકોને રમવા માટેનું મેદાન, બગીચા અને પાકા રસ્તા વગેરે જે વસ્તુને એને સગવડતા આપી છે। આવી સગવડતા તો આપણે જાતે મકાન બનાવ્યું તો પણ આપણે ન લઈ શકીએ। અમને રૂવામાં પ્લોટ નંબર 33 ત્રીજા માળે। टीम वती पार्टी वती आपने खूब खूब अभिनंदन सर। जी सर, पहला तो આજનો દિવસ છે એ ઐતિહાસિક કહેવાય। એક સાથે 182 વિધાનસભા ક્ષેત્રમાં એક સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યા છે। એમાં ભાવનગર પૂર્વ વિધાનસભામાં 504 આવાસ યોજનાઓનું આજે ઈ લોકાર્પણ થયું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓએ અને આમ નગરજનોએ પણ ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહ હતો એ લોકોના મોઢા ઉપર જ્યારે એ લોકોને ચાવી આપવામાં આવી। જેટલા લાભાર્થીઓ છે એ દરેકને ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ હું આપું છું। કાર્યક્રમ પૂર્ણતાના આરે છે ત્યારે